ધોરણ 6 સબ્જેક્ટ ગણિત પ્રકરણ બીજું નવું ચેપ્ટર ચાલુ કરી રહ્યા છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ એટલે કેવી રીતે કરવાનું છે એ તમને આમાં સમજણ પડી જશે કે કેવી રીતે સિમ્પલ જ એકદમ સિમ્પલ રીતે આપણે રેખા દોરવાની છે, રેખા ઉપર તેની માપ લઈને કરવાના છે. પણ એકદમ સિમ્પલ છે, પણ એની પહેલાં આપણે કરી શકીએ છીએ કે ભણી ગયેલા છે એનું થોડુંક રિવિઝન કરીએ, એટલે કે પુનરાવર્તન કરીએ. પુનરાવર્તનમાં એટલે કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા તમે જે પહેલાં કરી ગયા છો એવી રીતે તમારે અત્યારે કરવાની છે. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય ને પૂર્ણ સંખ્યા કોને કહેવાય એ આપણે યાદ રાખવાની છે. આપણે ક્યારેય પણ એ વસ્તુને ભૂલવાનું નથી. બરાબર. તો પ્રાકૃતિક સંખ્યા હું અહીંયા તમને સમજાવું છું કે પ્રાકૃતિક સંખ્યા એ અનંત છે. પ્રાકૃતિક સંખ્યા અનંત છે એટલે કે શું કહેવાય કે એને કોઈ એવું સીમા નથી કે ભાઈ આટલી વસ્તુ આટલી અંદર આવી શકે. એ ગમે તેટલી આંકડા સુધી થઈ શકે. બરાબર. કોઈ પણ તમને અત્યાર સુધી સવાલ પૂછે અથવા MCQમાં એવો સવાલ પૂછાય કે પ્રાકૃતિક સંખ્યા એ કેવી સંખ્યા છે, તો તમારે જવાબ આપી દેવાનું કે અનંત છે. બરાબર. એની કોઈ લિમિટેશન નથી. પણ પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? બરાબર. આ એક તમને MCQ તરીકે વિકલ્પમાં પૂછાઈ શકાય કે પ્રાકૃતિક સંખ્યા કેવી છે? અનંત છે. બરાબર. પછી બીજો સવાલ એવો પૂછાય તો આ બધું યાદ રાખવાનું. પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1 છે. બરાબર. તમારે નોટબુકમાં પણ લખી દેવાનું કે પ્રાકૃતિક સંખ્યા અનંત છે, પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1 છે, પ્રાકૃતિક સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કોઈ નથી. બરાબર. કોઈ જ પ્રાકૃતિક સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કોઈ જ નથી. બધી સંખ્યા એ તમારી શું કહી શકાય? પ્રાકૃતિક સંખ્યાની કોઈ જ લિમિટ નથી. અને બીજું, પ્રાકૃતિક સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે પ્રાકૃતિક સંખ્યાને n સંકેત વડે દર્શાવવામાં આવે છે. આ 3 સવાલ તમને MCQ ખાલી જગ્યામાં ગમે તે રીતે 4 સવાલ પૂછી શકાય કે પ્રાકૃતિક સંખ્યા એ કેવી સંખ્યા છે? તો પ્રાકૃતિક સંખ્યા એક અનંત સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ? તો કે 1. પ્રાકૃતિક સંખ્યામાં સૌથી મોટી સંખ્યા? તો કે કોઈ છે નહીં. પ્રાકૃતિક સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. બરાબર. આવી રીતે ફોર એક્ઝામ્પલ n બરાબર 1, 2, 3, 4 ... અનંત સુધી ચાલુ જ રહેતી હોય છે અને કોઈ નથી. એટલે n લખેલું હોય તો તમારે યાદ રાખવાનું કે આ પ્રાકૃતિક સંખ્યા કહેવાય. n લખેલું હોય તો તમારે યાદ રાખવાનું કે આ કઈ સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહેવાય. બરાબર. હવે પ્રાકૃતિક સંખ્યા પછી તમારે આવે છે કે પૂર્ણ સંખ્યાઓ. બરાબર. પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓમાં સૌથી નાનામાં નાનું શું છે? 0. બરાબર. અહીંયા પૂર્ણ સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 0. અને પૂર્ણ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કોઈ જ નથી. એ પણ કેવું છે? અનંત જ છે. બરાબર. એટલે આમાં તમારે શું કરી દેવાનું? અને પૂર્ણ સંખ્યાનો સંકેત શું છે?
પૂર્ણ સંખ્યાના સંકેતને W વડે દર્શાવાય છે. બરાબર. તો આમાં બી છે કે પૂર્ણ સંખ્યાના સૌથી નાની સંખ્યા 0 છે. પૂર્ણ સંખ્યાની મોટી સંખ્યા કોઈ છે નહીં, એ પણ અનંત છે. 0થી ચાલુ કરો તો ગમે તેટલે મોટે સુધી થાય છે. એટલે પૂર્ણ સંખ્યા પણ કેવી છે? અનંત છે. અનંત એટલે કે અસંખ્ય. બરાબર. અસંખ્ય. બંનેની પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાનું બંનેનું સેમ છે, પણ પ્રાકૃતિક સંખ્યાની સૌથી નાનામાં નાની રકમ 1 છે. પૂર્ણ સંખ્યાની સૌથી નાનામાં નાની રકમ 0 છે. આ બે વસ્તુ યાદ રાખવાની, બાકી બંનેમાં સેમ છે. બરાબર. અને પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય છે, પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવાય છે. એટલે કે W બરાબર 0, 1, 2, 3, 4, 5 આવું કન્ટિન્યુ ચાલુ રહેશે. બરાબર. આ બધી વસ્તુની તમારે સમજ પાડી દેવાની છે. આ તમારે તમારા ચોપડાની અંદર લખવાનું છે, જેથી તમારે સ્વાધ્યાય પોથીમાં ભરવામાં અથવા MCQમાં કઈ રીતે પૂછાય તો તમને લખતા ફાવે. હવે તમારે પ્રાકૃતિક સંખ્યાને કેવી રીતે કરવાનું છે કે સંખ્યાની તરત જ પહેલાં અને સંખ્યાની તરત જ પછી કેવી રીતે સંખ્યાઓ લખાય છે એ તમે અત્યાર સુધી ભણી ગયેલા છો. એનું અત્યારે રિવિઝન જ છે કે સંખ્યાઓની તરત જ અને સંખ્યાની પછી કેવી રીતે લખાય છે. બરાબર. તમારી ટેક્સ્ટ બુક્સમાં પેજ નંબર 28 ઉપર છે. બરાબર. ટેક્સ્ટ બુક્સ એટલે ચોપડી. ટેક્સ્ટ બુક્સમાં પેજ નંબર 28 ઉપર છે. પ્રયત્ન કરો એ હું તમને સમજાવી રહી છું. બરાબર. કે એમાં એવું લખ્યું છે, નીચેની સંખ્યાઓને પહેલાની અને પછીની સંખ્યાઓ લખો. તો ફોર એક્ઝામ્પલ તમે જુઓ ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 28 છે. એમાં જો પહેલો એવું લખ્યું છે કે 1. પહેલી રકમમાં લખ્યું છે 1. 1 પછી તરત જ 1 પછી કઈ આવે? 1 પહેલાંની સંખ્યા. 1 પહેલાંની સંખ્યા એટલે કે ડાબી સાઈડ. તો 1 પહેલાં શું આવશે? 0. અને 1 પછીની સંખ્યા કેટલી આવશે? 2. બરાબર. આવી રીતે હવે એક બીજી રકમ છે તમારે કે એમાં લખ્યું છે 19. બરાબર. તો 19 પહેલાંની સંખ્યા. 19 - 1 કરો એટલે કેટલા આવશે? 18. અને 19 પછીની સંખ્યા એટલે 19 પછીની સંખ્યા એટલે તમારે પ્લસ કરવાનો. 19 + 1 એટલે 20. બરાબર. આવી રીતે તમારે આવી ગણતરી કરવાની છે. એવી જ રીતે તમને અંદર ત્રીજી રકમ આપી છે 1997 એટલે 1997 આવું બોલાય. તો એની પહેલાંની સંખ્યા તો 1997 - 1 કરવાના એટલે કેટલા આવશે? 1996. બરાબર. હવે એવી રીતે 1997 પછીની સંખ્યા તો 1997 પછીની સંખ્યામાં +1 કરવાના એટલે આવશે 1998. આવી રીતે તમારે ના ફાવે એને શું કરવાનું? સરવાળો કરી નાખવાનો અને બાદબાકી કરી દેવાની એટલે 5 જશે. એના પછી છે ચોથું 12,000 લખ્યા છે. તો 12,000 પહેલાંની સંખ્યા. તો 12,000માંથી તમારે શું કરવાનું? 1 માઇનસ કરી દેવાનું. તમે 12,000 માઇનસ કરશો બાદબાકી એટલે આવશે 11,999. બાદબાકી હવે આવડી ગયું હોય. આપણે 6થા ધોરણમાં આવી ગયા છે. હવે તમને કીધું છે 12,000 પછીની સંખ્યા. 12,000 પછીની સંખ્યામાં શું કરવાનું? 12,000માં શું કરી દેવાનું? 1નો ઉમેરો એટલે 12,001. આવી રીતે તમારે બધાની ગણતરી કરવાની છે.
હવે એના પછીનો એક દાખલો એક છે રકમ 5મો 49 લખ્યું છે, તો 49 પહેલાંની સંખ્યા, તો 49 - 1 એટલે કેટલા થઈ જશે? 48. 49 પછીની સંખ્યા, તો 49 + 1 એટલે 50 થઈ જશે. બરાબર. આવી રીતે તમારે શું કરવાનું છે કે સંખ્યાઓનો ઉમેરો કરવાનો છે. એવી રીતે એક બીજી રકમ છે ચોપડીમાં 1 લાખ આપી છે. 1 લાખ પહેલાંની સંખ્યા, તો 1 લાખ પહેલાંની સંખ્યા એટલે 1 લાખમાંથી તમારે શું કરવાનું છે? 1 માઇનસ કરી દેવાના છે. એટલે તમે કરશો એટલે આવી જશે તમારે 99,999. 1 લાખ પછીની સંખ્યા એટલે 1 લાખમાં શું કરવાનું છે? પ્લસ કરી દેવાના. એટલે 1 લાખ 1. આવી રીતે તમારે ગણતરી કરવાની છે કે જો પ્રાકૃતિક સંખ્યા લઈએ તો પહેલાંની સંખ્યા કોઈ હોતી નથી. જો પૂર્ણ સંખ્યા લઈએ તો તેની પહેલી સંખ્યા કઈ હોય છે? 0 હોય છે. બરાબર. ધારો કે તમારે 1 આવે તો 1ની પહેલાંની સંખ્યા 0 હોય અને 1ની પછીની સંખ્યા કેવી હોય? 2 હોય. પણ તમને એવું કીધું હોય કે પ્રાકૃતિક સંખ્યાને આધારે પ્રાકૃતિક સંખ્યાને ધ્યાનમાં લઈને કરો, તો પ્રાકૃતિક સંખ્યા કીધું હોય ને 1 કીધું હોય તો તમે 0 મૂકી શકો? ના મૂકી શકાય. કેમ ના મૂકી શકાય? કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત જ 1થી થાય છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થતી હોય તો એની પહેલાંની કોઈ રકમ છે નહીં. એટલે તમારે લખી દેવાનું કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય છે, થતી હોય તો એની પહેલાંની સંખ્યા કોઈ નથી. બરાબર. પણ તમને પૂર્ણ સંખ્યા કીધું હોય તો તમને એવું કીધું હોય પૂર્ણ સંખ્યાને આધારે ગણતરી કરો, તો પૂર્ણ સંખ્યામાં તમને 1 કીધું હોય તો તમે શું કરો? 1ની પહેલાંની સંખ્યા કઈ લખો? એકમાંથી 1 એટલે 0. 1ની પછીની સંખ્યા કીધું હોય તો એટલે 2. બરાબર. આ સમજ પડી ગઈ? એટલે પ્રાકૃતિક સંખ્યામાં, ફરીથી બોલું છું, જો પ્રાકૃતિક સંખ્યામાં તમને 1 કીધું હોય તો એને તમારે લખી દેવાનું કે પ્રાકૃતિક સંખ્યામાં 1 કીધું હોય તેની પહેલાંની કોઈ સંખ્યા છે નહીં. પણ પૂર્ણ સંખ્યામાં 1 કીધું હોય તો એની પહેલાંની સંખ્યા 0 બને. બરાબર. તમારે નોટબુકમાં લખવાનું છે.